નવો માણસ સંપ્રદાયોમાંથી બહાર નીકળી ગયો. જે ધર્મના વાડા ઉભા કર્યા છે ને, જે દંભ, જે દેખાડો, જે માન્યતાઓ જે આપણે ઊભી કરી છે ને, એમાંથી બહાર નીકળી ગયો, ભાગી ગયો, છૂટી ગયો. એનો ધર્મ છે આત્મ સુધારણા. અને આત્મ સુધારણા એટલે સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશન. નવા માણસ પોતાની અંદર યાત્રા કરે છે, બહાર નહીં. કેમ કે આપણે આપણી જાતને સુધારવી છે, તો બહાર કેવી રીતે? લોકો તો આપણને કેવી રીતે કહેશે? હું કેવો છું એ તો હું મારી અંદર જઈશ ત્યારે મને ખબર પડશે ને. તો એ બાહ્ય યાત્રા બંધ કરશે. એ ડાકોર, અંબાજી, શ્રીનાથજી, બદ્રીનાથ, કેદારનાથ નહીં જાય. એ પોતાની અંદર જશે, પલાંટી વાસે આંખ બંધ કરશે ને નક્કી કરશે, અંદર જઈને જોશે કે મારી આંખ કેટલું ખોટું જુએ છે, કાન કેટલું ખોટું સાંભળે છે, જીભ કેટલું બોલે છે ખરાબ, મારા વિચારો કેટલા હલકટ છે, મારા વિચારો કેવા છે. પોતાની અંદર જઈને પોતાની ઇન્દ્રિયોને જોશે. અને નવો માણસ પોતાની અંદર જઈને નક્કી કરશે મારી અંદર કામ વાસના કેટલી છે, ગુસ્સો કેટલો છે, લોભ, લાલચ, અભિમાન કેટલું છે, અમારી વૃત્તિઓ કેવી છે, હું એમાં ડૂબેલું છું કે એમાંથી નીકળી શકું એમ છું. નવો માણસ મંદિર જવાનું બંધ કરશે, શ્લોક બોલવાનું બંધ કરશે, શાસ્ત્ર વાંચવાનું બંધ કરશે, સદગુરુને સાંભળવાનું બંધ કરશે. નવો માણસ પોતાને સાંભળશે, પોતાને જોશે, પોતાની જાતને શોધી કાઢશે. એના માટે એને બહાર નથી જવાનું, એ અંદર જઈને શોધશે મારી ઇન્દ્રિયો કેટલું ખરાબ કામ કરે છે, મારી વૃત્તિઓ કેવી હલકટ છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ એ પોતાનું ઇન્સ્પેક્શન કરશે, ઓબ્ઝર્વેશન કરશે. એન્ડ હી વિલ ફાઇન્ડ ધી ઓલ ટ્રબલ્સ, ઓલ ધ વીકનેસીસ, પોતાની બધી નવાઈઓ શોધી કાઢશે. અને પછી એને સતત સુધારવા માંડશે. એને આત્મ સુધારણા કહેવાય, સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશન. અને ખબર પડવા માંડે એને આત્મજ્ઞાન કહેવાય. નવા માણસે બંધ કરી દીધું બહાર રખડી ખાવાનું. નવા માણસે લોકોને બતાવવા માટે એનો ધર્મ બંધ કરી દીધો. એને દંભ આડંબર છોડી દીધા, એને મંદિર જવાનું છોડી દીધું. એ પલાંઠી વાળીને બેસતો થઈ ગયો. એ આંખ બંધ કરીને પોતે વિચારે છે કે મારા વિચારો કેવા છે, મારી અંદર શું ખરાબી છે, એને સુધારવું કેવી રીતે. નવો માણસ એ આત્મનિરીક્ષણ કરે છે, આત્મ પરીક્ષણ કરે છે અને આત્મશુદ્ધિ કરે છે. આ છે નવા માણસની ધર્મની વ્યાખ્યા.